તો જામનગરમાં ખાનગી પેઢીએ ચલાવી પોન્ઝી સ્કીમ, જેમાં યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ પેઢીએ ચલાવી પોન્ઝી સ્કીમ. પેઢીને તાળા લાગી જતા ગ્રાહકો અને એજન્ટો લટકી પડ્યા. લાખો રૂપિયા ફસાઈ જતા લોકોએ ઠાલવી પોતાની વ્યથા. ગ્રાહકો અને એજન્ટોએ ઠાલવી ગુજરાત ફર્સ્ટ સમક્ષ વ્યથા. મંજૂરી કરતા લોકો પણ ફસાયા ખાનગી પેઢીની સ્કીમમાં. મેં પેમેન્ટ ભરેલું છે. લગભગ મારા અંદાજથી 2014-15 થી હું પેમેન્ટ ભરું છું. 17-18 લગી મેં ભરેલું છે અને મારી પોલિસી ફિક્સ પોલિસી મારી પાકી ગયેલી છે. અને મંથલી જે પેમેન્ટ ભરતો હતો એ બી બાકી. મારા ટોટલ અત્યારે 13,81,000 રૂપિયા છે, જેને મેં પોલિસી આપી દીધી એને 1 વર્ષથી જેવું થઈ ગયું છે. તો હજી કોઈ આ લોકોનો રિસ્પોન્સ કે કોઈ અમને મળેલ નથી અને કોઈ જાતની કઈ પ્રક્રિયા આ લોકો કરતા નથી. તો એના શું આકરા પગલા લેવા એ હમણાં ડિસિઝન લઈને અમે તમને કહી છીએ. ટૂંકમાં મેં પૈસા રોક્યા હતા, 4 વર્ષ થયા, હજી કાંઈનું નિર્ણય નથી આવ્યું. હું એકલા બાઈ કમાવાળા ને એ બધા પૈસા મૂક્યા કઈ રીતે અમને દે? આજ દઉં કાલ 1.5 લાખ રૂપિયા મૂક્યા, દર મહિને 1500 રૂપિયા મૂકતા હતા. આજ 4 વર્ષ ઉપર થયું, આજ દે કાલ દે પણ દેતા જ નથી, ધ્યાન જ નથી દેતા. એ લોકો રોજ ધોકા ખવડાવી, એમને પૈસો દેતા નથી. અમે ક્યાંથી નાના બચારિયા વ્યાજ લઈને ક્યાંથી લઈ લઈને ખાવું અમારે? આજે 3 વર્ષથી આ પૈસા ભરું છું યુનિટમાં. 2 વર્ષથી આ પૂરા થઈ ગયા હપ્તા, બધા ફાઇલું બાઇલું મોકલાઈ દીધું, કોઈ અહીંયા જવાબ દેતું નથી. ને ઓફિસ દર મહિને 1000 રૂપિયાનો હપ્તો હતો એટલે 50,000 રૂપિયા લેવાના છે. અહીંયા કોઈ જવાબ આપતું નથી. ઓફિસ બંધ કરીને હાઈલા ગયા બધા. હું આ યુનિટમાં પૈસા ભરતી હતી, મેં ડબલમાં મૂકેલા હતા, 50,000 એક 10,000 એવી રીતે કરી 60,000 અને 1,000 રૂપિયાના મેં 48 હપ્તા ભરેલા, એના 72,000 લેવાના અને 1,20,000 આ એટલે મારે કુલ લેવાના 1,92,000 લેવાના છે. તો આ કેદું ના એમ તારીખ ખુદી રાખે, અઠવાડિયા પછી દઈને 15 દી પછી દઈને એવી રીતે કરી રાખે, પણ પૈસા દેવામાં સમજતા નથી આ લોકો. મેં આમાં યુનિટમાં 2019 થી 2023 લોકડાઉનમાં અમે નથી ખાધું ને અમે હપ્તા ભરેલા છે. અને આજે મેં 2 વર્ષથી પોલિસી જમા કરાવી દીધી, તો હજી કોઈ પૈસા દેવામાં સમજતું નથી. ને હજી મારા કુલ મારા 48,000 છે ને 34,000 મારા મમ્મીના છે. અને હું પોતે રિક્ષા હલાવીને પૈસા ભેગા કરું છું. અને અહીંયા 6 મહિના પહેલા એવી વાતો કે હમણાં આવી જશે, હજી કાંઈ આવવા માંગતા નથી. આ લોકો આજે ઇન્ટરવ્યુ આપેલું એ મારા ઇન્વેસ્ટર છે અને જેથી કરીને મેં 40 પોલિસી સરેન્ડર માટે આપી દીધેલી છે. અવારનવાર આ લોકો મને વાયદા કરે છે. મેં મારા સિનિયરને ફોન કરેલો, 8 દી સુધી જાળવી જાઓ. અમદાવાદ જઈને મેં કહી દેલું તો એ લોકો કહે છે, અવારનવાર મને એને કહે છે કે અવારનવાર અમને લોલીપોપ દીધા રાખે છે, ચીગમ દીધા રાખે છે, અઠવાડિયું ઝૂકી જાઓ, આમ ઝૂકી જાઓ. હવે મારા કસ્ટમરના છોકરીના લગ્ન છે એને એ લોકો મારા ઉપર ફોર્સ કરે છે, મારા ઘરે આવે છે, મને મારકૂટ કરે છે, મારા મમ્મીને મારકૂટ કરે છે, મારી ગાડીની તોડી નાખી છે, મારા ઘર વોટ્સઅપ છે, મારા પાસે પ્રૂફ છે બધું. અમે 3 પોલિસી લીધી છે, 3 મમ્મીની છે, 1 મારી છે. 1 લાખ રૂપિયા જેવું રોકાણ છે. અમે બહુ ધક્કા ખાય છે. મમ્મીને બહુ સિરિયસ છે, એને દાખલ કરવાના છે, પણ આ લોકો કોઈ જાતનો જવાબ દેતા નથી અમને. જે તે ટાઈમે અમે યુનિક કંપનીમાં અહીંયા આગળ પૈસા ભર્યા હતા, હું એમાં એજન્ટ તરીકે જ કામ કરતો હતો. મારા ખુદની પોલિસી, મારા ફેમિલી મેમ્બરની પોલિસી અને મારા કસ્ટમરની પોલિસી છે. બધી પોલિસી લગભગ પાકી ગઈ ને 3-3, 4-4 વર્ષ ઉપરનો સમય થઈ ગયો છે. 4 વર્ષથી આ ધક્કા જ ખવડાવે છે અને જ્યારે આવી ત્યારે બંધ જ હોય છે. મારા લગભગ 5 થી 7 લાખ રૂપિયા હશે જે પાકીને ડબલ થઈ ગયા છે. હજી 4 વર્ષ થઈ ગયા, લોકો જવાબ નથી આપી રહ્યા. આ યુનિક કંપનીની એક હતી ઓફિસ, એમાં ડબલની લાલચ આપીને મારી ઘરવાળીને 2-3 વર્ષ ઉપર થઈ ગયું, હજી કાંઈ જવાબ દેતા નથી. ને LIC નું જે આ બધું હતું ને જે એ થઈ ગયું છે, તેમ છતાં એના ચેક આપ્યો કે ના કાંઈ આ લોકો જવાબ દે છે. જ્યારે અમે 20,000 રૂપિયા રોક્યા હતા, ડબલ કરવાની ગણિત હતો એટલે 40,000 થાય. પછી અમે એને કીધું કે ભાઈ અમારા થઈ ગયા છે, હવે અમને પૈસા આપો. તો કે જેટલો લેટ આવશે ને એટલું અમે તમને વ્યાજ પણ આપશું અને તમારા બેંક એકાઉન્ટમાં ખાતામાં પૈસા પડી જશે. હજી લોકોએ કાંઈ પૈસા નાખ્યા નથી અને આ પ્રમાણે જે કાલ આવશે ને 1 તારીખે આવશે ને 15 તારીખે આવશે ને એવું જ કર્યા રાખે છે. યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ પ્રાઇવેટ કંપનીમાં છેલ્લા 10-12 વર્ષથી જોડાયેલો છું. હું પોતે એઝ એ એજન્ટ અને એઝ એ કસ્ટમર છું. મેં લગભગ મારી પોતાની 70-80 પોલિસી કસ્ટમર એટલે કે જમા કરાવી દીધી છે. એને આજે લગભગ 2 થી 3 વર્ષ થયા.
એમાં અમુકનું પેમેન્ટ 50% આવી ગયું છે, અમુકનું નથી આવ્યું. એટલે જે કસ્ટમરનું પેમેન્ટ નથી આવ્યું એ લોકો અત્યારે અમને બહુ ટોર્ચરિંગ કરે છે, જેથી કરીને અમને તકલીફ પડે છે. એટલે ન છૂટકે અમારે મીડિયામાં આ બધું જાહેર દેવું પડે છે કે જેથી કરીને અમને કોઈ જાતની તકલીફ ન પડે.